બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનું 7મું વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાટોત્સવ નિમિત્તે ભગવાનને 250 કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યો। નૂતન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભવ્ય અન્નકૂટ યોજાયો। ગૌપૂજન, સંત પૂજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કર્યા। સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમ યોજાયા। બોટાદ શહેરમાં ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો 7મો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। વિદ્વાન સંતોની હાજરીમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગુરુકુળના પૂજ્ય માધવ સ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં આ પાટોત્સવ નિમિત્તે 250 કિલો પુષ્પથી ભગવાન સ્વામિનારાયણના વેદોક્ત વિધિ સાથે પુષ્પા અભિષેક કરવામાં આવ્યો। ગુરુકુળની અંદર ગૌશાળામાં 15x100 નો નવો શેડ બનાવવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગુરુકુળમાં અભ્યાસ કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ કે જે ધોરણ વાઇઝ પ્રથમ નંબર આવ્યો હોય અને તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। ગૌ પૂજન કરવામાં આવ્યું, સંતોનું પૂજન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓનું પૂજન કરવામાં આવ્યું, તેમજ ગુરુકુળમાં આવેલ મંદિરના 7મા પાટોત્સવ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને વિવિધ જાતની વાનગીઓ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। આજના ભવ્ય પાટોત્સવની ઉજવણીમાં અનેક સંતો, મહંતો, આગેવાનો, હરિભક્તો સહિત મોટી સંખ્યામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવેલ મંદિરના 7મા પાટોત્સવને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, બોટાદ। મંદિર બન્યું એને 7 વર્ષ પૂર્ણ થયા એટલે વાર્ષિક પાટોત્સવ હતો। સવારમાં 250 કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો। ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો 50x100 નો, એનું ઉદ્ઘાટન થયું। વિદ્યાર્થીઓ જે છે, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણ વાઇઝ જે પ્રથમ નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા 1 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। ગૌ પૂજન થયું, સંતોનું પૂજન થયું, વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞનારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી।